हेलो मित्रों, हूँ छूँ राजेश भट्ट। આજના આ વિડીયોમાં આપણે વાત કરશું કે મોરબીની અંદર જે ઝૂલતા પુલને નુકસાન થયું, તૂટી ગયો અને ઘણા માણસો નિર્દોષ અને દોષી માણસો એનો જીવ ગુમાવ્યો. ઘણી બધી કમિટી સમિતિની વાતો ચાલે છે. અત્યારે વિડીયો જુઓ છો ત્યારે પહેલાં કીધું કે આવી જ ઘટના ભાવનગરમાં પણ કોઈ પણ મિનિટે બની શકે છે. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું. હું મારી વાત અને મારા શબ્દો માટે જવાબદાર છું અને સૂચન સાથે કહું છું કે ભાવનગર અને ભાવનગર જેવા બીજા જિલ્લાઓમાં પણ ગુજરાતની બહાર પણ આવી ઘટનાઓ કોઈ પણ સેકન્ડે કોઈ પણ મિનિટે બની જ શકે છે. એના કારણો મુખ્ય જોઈએ તો 3 છે. હમણાં ભાવનગરમાં કઈ જગ્યાએ આ ઘટના ઘટી શકે છે, કેટલી કાર્યવાહી થઈ ચૂકી છે, કોણે ક્યાં શું નથી કર્યું, એ આ ટૂંકના વિડીયોની અંદર હું દરેક વસ્તુ હમણાં પ્રકાશમાં લાવીશ અને પ્રકાશિત કરીશ. લેખિત ફરિયાદો છે, જાહેર પ્રોપર્ટી તરીકે બનેલી વસ્તુ છે ને નુકસાનનો ભય તમને છે, કેમ કે તમને આ વસ્તુની ખબર નથી કે ક્યારે કઈ વસ્તુને નુકસાન થઈ શકે છે કે નથી થતું. તમારા પરિવારો તેની નજીક જગ્યામાં છે કે નથી. આ જે લોકોએ મોરબીમાં પોતાના સ્વજનોને ગુમાવી દીધા એની પાછળ હવે કમિટીઓની રચના છે. હમણાં ભાવનગરના સરનામાને લોકેશન આપું છું, થયેલી કાર્યવાહીની વાત કરું છું. કોણે ક્યાં પોતાની ફરજ ચૂક ન કહી શકાય પણ ટોટલ બેદરકારી રાખી છે. સરકારી બાબુઓના ખાતા, ડિપાર્ટમેન્ટ, તારીખ, નામ, ઇન્વર્ડ નંબર સહિત તમને કહું છું, જેથી તમારા પરિવારનું રક્ષણ આ બાબતે ક્યારેક થઈ શકે. કેમ કે તમે કે હું ગુજરી જશું આવા હોનારતોમાં તો આ લોકો માત્ર પાછળથી અમુક રકમોની સહાય જાહેર કરી અને પાછળથી સમિતિઓની રચના કરી દેશે. મિત્રો, ભોપાલ ગેસ કાંડ બન્યો ને એની સમિતિનો જવાબ હજી ચાલ્યા કરે છે અને એને સુપ્રીમ કોર્ટમાં પડકાર છે. તમારે સમિતિઓના સર્ટિફિકેટ જોતા છે કે તમારા સ્વજનોનું રક્ષણ જોતું છે? એક વસ્તુ તમને કહું છું કે જે આ વિડીયો વાયરલ થયો, જોજો હું તમને બતાવું છું, જે સીસીટીવી કેમેરાવાળો, એમાં નીચે મેં એક ટેગ લખેલી છે. આ ટેગ મિત્રો એવી મજબૂત લખેલી છે અને એ વિશે હું કોઈ પણ મિનિટે કોઈ પણ સાથે ડિબેટ કરવા, કોઈ પણની સામે પક્ષકાર તરીકે ઊભા રહેવા, હું મારા શબ્દોના બંધારણ માટે ટોટલ જવાબદારી આ વિડીયોથી લઉં છું. મેં આ ટેગ એટલે એવી રીતે લખી છે, નીચે સીસીટીવી ફૂટેજ છે ઉપર મિત્રો, અને નીચે મેં ટેગ લખેલી છે. એમાં લખ્યું છે કે દાંત વગરના સિંહ વત્તા લાંચિયા કૂતરા વત્તા અળવિતરા વાંદરાઓનું ટોળું એટલે 10-20% નિર્દોષ લોકોના મોત. એક શબ્દ તમને કહું, હમણાં ભાવનગરમાં ક્યાં બનશે, શું બનશે એ પણ કહું, પણ પહેલાં મોરબીની ગંભીરતા ચાલે છે તો આપણે છેડો ત્યાંથી પકડીએ અને પછી આપણા ભાવનગર સુધી લઈ આવશું. અને તમે રોડ ઉપરથી આજે નીકળો ને આજે વસ્તુ જુઓ કે જેમાં માણસો કકડાટ કરીને થાકી ગયા છતાં કોઈનું પેટનું પાણી હલતું નથી, એવું નથી, એને પડી જ નથી. કેમ કે આ સરકારી કર્મચારીઓ જો પોતાનું કામ કાયદેસર રીતે ક્યારેક બજાવવાનું કરે તો કોર્ટમાં કેસના ભરાવા થાય જ નહીં. આજની તારીખમાં કોર્ટમાં કેસમાં તારીખો પીડ્યા કરે, નિર્ણય આવતા નથી, ચુકાદા મોડા આવે, માણસો થાકી જાય, હરેરી જાય, કંટાળી જાય કોર્ટની કાર્યવાહીથી. શા માટે? કેમ કે નીચેની પંગતમાંથી જ્યારે કોઈ નિર્ણયો પોતાની સત્તાકીય અધિકારી રીતે લેવાના નથી કે ભાઈ આ સાચું છે તો સાચું છે, ખોટું છે તો ખોટું છે, પોતે પોતાના ટેબલની જવાબદારીઓ નથી નિભાવી, એના કારણે એક ફરિયાદી બને છે અને એક આરોપી બને છે અને કોર્ટની અંદર કેસોમાં ઢગલા ઉપર ઢગલા, પછી સની દેઓલ કેમ તારીખ પે તારીખ. પણ જે સામાન્ય 2 સહીના કારણે થઈને એક સરકારી ટેબલ ઉપર મહાનગરપાલિકામાં કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં કામ પતતું હતું, એ લોકોએ એ સમયે પતવા દીધું નથી, જવાબદારી નથી લીધી, પોતાની ફરજ નથી નિભાવી. ઓલો કરશે, આ કરશે, ઓલો કરશે, આ કરશે, આખો રમવામાં. હમણાં તો ભાવનગરનું સરનામું ને તારીખ આપું, આ વાત કરી દઉં એમ. દાંત વગરના સિંહ એટલે સૌથી ફર્સ્ટ કેટેગરીના, જેને તમારી કાંઈ નથી પડી અને કોઈની નથી પડી. બીજું લાંચિયા કૂતરા, જેને પોતાની પ્રતિષ્ઠિની ક્યાંક ભૂખ છે. આ ઓવેરા ટ્રસ્ટ જેવી વાતો તો એમાં તમે આક્ષેપો તો જુઓ.
હા, અળવીતરા વાંદરાવે કર્યું છે, પાટા માર્યા, પુલ હલાવ્યા, બધું સાચું, પણ કેપેસિટી જોવી હતી. કોઈએ કોઈની કઈ મોનિટર કર્યું છે આ વસ્તુનું? અને આ વાંદરાઓ અળવીતરા છે, આપણી જવાબદારી કાલ સવાર બનશે. કાલ તો આ લોકો એમ કહેશે નાની નાની વાતમાં કે તમે ધરતી ઉપર ધીમે ધીમે ચાલો, નહીં તો ધરતી ફાટી જશે. તમે પ્લેનમાં બેસો તો આમ કરજો, તમે આ કરો તો આ કરશો. અરે તમે રૂલ્સ રેગ્યુલર બનાવ્યા જ છે, પણ તમે તમારી સગવડતા માટે, તમારી ખાવકી માટે, તમારી કટકી માટે, તમારા ભ્રષ્ટાચારી રવૈયાના કારણે તમે એક વાતને એક થડે બાંધવા દેતા નથી. એક ટ્રાફિક હવાલદાર ઝીણું અમથું આજે ચોકડી ઉપર ઊભા રહે અને એક વ્યક્તિ પોતાના દવાખાનાના કારણે એક માં એના બાળકને સ્કૂલે પોગાડવા માટે કદાચ 10 ફૂટ કદાચ કે 5 ફૂટ લાઇટ બંધ થાય પછી પણ નીકળવા કરશે, અથવા નીકળી ગઈ તો એ સીધો મેમો એના ઘરે આવશે ફોટા સહિત કે બાળક બેઠું હતું, દફતર હતું, તમે આ રીતે રોંગ સાઈડ આમ કર્યું, આ કર્યું. 500 રૂપિયા, 1000. આ 500,000ની વાત નથી. એ લોકોને ત્યાં જે ટ્રાફિક સિગ્નલ ઉપર જે 50 ગાયોના ટોળા બેઠા છે, 2 હાંડિયા બાંધે છે, એ નથી દેખાતા. જો મેમો એટલા માટે મળશે કે જો બેન નીકળી ગયા એટલે, પરંતુ બેન જો કદાચ કોકે સિટી મારીને ઊભા રહ્યા તો પાછું 100-200નો તોડ ન્યાન્ય સ્થળ ઉપર પ્રશ્નોનો નિકાલ પડી જશે. આ તંત્ર છે આવડવા. હું નથી કહેતો કે 100% આવા છે, કેમ કે 100% કહીશ બ્લેમિંગ શરૂ થઈ જશે, પણ 90% તો જરૂર આવા છે કે જે પોતાની ઓફિસ, પોતાના ટેબલને એક તોડ તકાજો કરવા માટેનું માત્ર સાધન અને સ્થળ ગણે છે. એનો દાખલો અને પુરાવો અત્યારે આપું કે ભાવનગરમાં ક્યાં, શું અને કેમ બની શકે છે. મિત્રો, આપણે વાત કરીએ છીએ અત્યારે ભાવનગરના ભરતનગર ચોકડી રોડ ઉપર આવેલા આશુતોષ સોસાયટીની સામેનો ભાગ. એનું નામ છે રુદ્ર રેસિડેન્સી. એટલે પુરુષોત્તમભાઈ સોલંકી સાહેબના ઘરની સામેના ભાગની વાત થઈ. એ લોકોએ 3 વર્ષ પહેલાં રેરા ઓથોરિટીની અંદર એક કમ્પ્લેન નોંધાવી છે. રેરા ઓથોરિટીની અંદર એ કમ્પ્લેનની એક નકલ છે આવડ્યા રુદ્ર રેસિડેન્સીવાળીના અમુક ફ્લેટ ધારકો. આખો પોઈન્ટ લાંબો નહીં કહું. એણે સ્પષ્ટ એમાં લખ્યું છે કે પિલ્લર તૂટી ગયા છે, ઇલેક્ટ્રિકના વાયર ખુલ્લા છે, કોર્પોરેશન સર્ટિફિકેટ હજી આમ નથી, તેમ નથી, મકાન 10 વર્ષ જૂના થઈ ગયા છે, આ બધું ગમે ત્યારે પડી જાય નક્કી નથી. પોતે લેખિત કન્ફેશન આપ્યું છે, લેખિત કન્ફેશન કે આ બિલ્ડિંગ ક્યારે પડે અમારું એ નક્કી નથી, અને આવાસ પ્રમાણપત્ર જ નથી પાછું, એ રદ કરેલું છે. છતાં ઘરવેરો બીએમસી ઉઘરાવી લે છે. ઓફિસમાં જ આપીને ઓફિસમાં બેઠા બેઠા પ્રમાણપત્ર બનાવ્યું, ઓફિસમાં અમુક સમય પછી રદ કરી નાખ્યું કે તમે આ કારણોસર તમારે લીપ નથી નાખી, વોટ એવર, એ એના ટેકનિકલ પ્રશ્નો છે. પણ ઓફિસમાં બેસીને જ કામ થાય. આ પુલ મોરબીનો પડી ગયો, ઓફિસમાં બેઠા બેઠા ચેક થતો હતો કે ત્યાં સ્થળ ઉપર બધાને તપાસ કરવા લઈ જવાની જરૂર હતી. સેમ માહોલ, સેમ સિચ્યુએશન. જ્યારે આ હોનારત થશે ને એ સમયે પાછા આજ બધા રેસ્ક્યુ ટીમ લઈને ત્યાં ઊભા રહેશે પુરુષોત્તમભાઈના સોલંકીના ઘરની બરોબર સામેના ભાગમાં કે અમે બચાવ કાર્ય કરવા આવ્યા છીએ. આ દાંત વિનાના સિંહ, લાંચિયા કૂતરા અને અળવીતરા વાંદરાઓ. નેક્સ્ટ મિત્રો, ઉપરાંત જે લોકો રહે છે એમ કે છે કે અમારો ફ્લેટ પડે એમ છે. એ કન્ફેશન કે છે ઊંકું. કન્ફેશન એકવાર થયા પછી હવે કોઈ પુરાવાની જરૂર નથી, આમ કહીએ તો. ચાલો એ વાત તો રહી. એ બીએમસી પાસે મદદ નથી માગતા, એને પોતે ગુનામાં જોડ્યા છે. એને પોતે કહીને કહે છે કે ધીસ ઇઝ ધ હાઇટ ઓફ ધ કરપ્શન બાય ભાવનગર મહાનગરપાલિકા. આ એનું કન્ફેશન, અરજી, ફરિયાદ પત્ર છે કે ધીસ વન ઇઝ ધ હાઇટ ઓફ કરપ્શન ઓફ ભાવનગર મહાનગરપાલિકા. જે લોકો રહે છે, આ બિલ્ડરે કરવાનું કે ન કરવાનું, પોતે કરવાનું કે ન કરવાનું, ફાયર સેફ્ટી કોણે નાખવાનું, એ બધા પછીના પ્રશ્નો છે. આ મોરબીમાં મરી ગયા એ કેટલું કમાતા હતા, નહોતા કમાતા હતા, કઈ ઉંમરના હતા, કઈ નાત જાતના હતા, એ વાતો મિત્રો પછીની છે. જીવ ગુમાવ્યો એ હકીકત છે એવડી. તો આ જ વસ્તુ આમાં છે કે એ લોકો પોતે કહે છે કે સૌથી પહેલું આપણે તો કરવાનું ને કે જાનમાલનું રક્ષણ કરવાનું કે નહીં કરવાનું, જાન પહેલાં બચાવવાની દરેક વ્યક્તિની. મિત્રો, આટલેથી વાત નથી થતી. આને 3 વર્ષ થયા છે. છોડો આ 3 વર્ષને, એક વાર મૂકીએ. હમણાં તમને એક બીજી વાત કહું. આજે એઝ એક પક્ષકાર તરીકે, એક કેસના એક હિસ્સેદાર તરીકે, એક ભાગીદાર તરીકે મેં પોતે
આ 5 જગ્યા એટલે કે કલેક્ટરશ્રી, કમિશનરશ્રી, એના ક્લાર્કો, એસ્ટેટ ડિપાર્ટમેન્ટ, જે લાગતા વળગતા જોડિયા ઝપાટિયા પાછા ખર્યા, આ એક જગ્યાએ ખર્ચો કરી અને આવડા મોટા મોટા તોરણ મૂક્યા છે. આવડા મોટા આ તમે જુઓ તો ખરા આવડવા. આમાં સામાન્ય માણસને તો ક્યાં જવાબની ઓલી જ છે. આ બધું જ કર્યા પછી, આટલા બધા પરબીડિયા મોકલ્યા પછી એ લોકોને અમે એને સ્પષ્ટ કીધું કે ભાઈ તમે જાનનું રક્ષણ થાય તમે જુઓ. કાલ સવારે આ બિલ્ડિંગ ફ્લેટ કન્ફેશન કમ્પ્લેન છે. આજે હેઠવું પડશે, 500 માણસ મરી જશે આની અંદર, તો તમે તમારા ડિપાર્ટમેન્ટમાં જે ભાવનગર ધ ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ 1963 અન્વયે અને તમે જે સામાન્ય રીતે એક નાનો ફટાકડાનું લારી નાખીને બેસે તો આ લોકો એમ કહે છે કે તમે એક્સટિંગ્યુશર રાખો, બાટલો રાખો. આટલી બધી વસ્તુનો કાયદા આવી ગયા છે. એક મેડિકલ સ્ટોર હશે બંધ કરાવી દેશે, રાત્રે જઈને સીલ મારી અને ફોટા પડાવશે પાછા 3 જણા કે ફાયર સેફ્ટીના સાધનો નહોતા એટલે મેડિકલ સ્ટોર અમે બંધ કરાયો. હજી કોઈક લાગતા વળગતા હશે ને પોતાનું સેટિંગ નહીં થયું હોય તો કોઈક દવાખાનાને સીલ મારવા જશે, જેમાં 4 દર્દી ઓલરેડી પહેલેથી દાખલ હતા. એને દાખલ દર્દી હશે તો એમ કહેશે કે તમે અહીંથી રજા લઈ લો, આની પાસે ફાયર સેફ્ટીનો બાટલો હતો એક્સપાયરી ડેટનો છે અથવા રિન્યુઅલ કરેલો નથી. અરે ભાઈ, તમારે તમારી સર્વિસ અને ફરજો કાયદેસર બતાવીને દેખાડવી જ હોય તો એક ચોપડા નોખા બનાવો ને. જે માણસ રાડું પાડીને કહે છે કે અમારા ફ્લેટની અંદર કાંઈ પણ બને એમ છે, ગમે ત્યારે બને એમ છે, આ પડે એમ છે, એમાં ફાયર સેફ્ટી નથી, એ રહીશોએ નાખવાનું કે બિલ્ડરે નાખવાનું પણ નથી. તો ત્યાં જઈને પહેલાં તમે સ્થળ ઉપર તપાસ કરી. આ ક્યારની કમ્પ્લેન છે કીધું છું, આ છે 26/9/22નો કાગળ. કલેક્ટરશ્રી, કમિશનરશ્રી, એસ્ટેટ, ડિઝાસ્ટર સેલ અને ફાયર સેફ્ટી, આ 5 જે મુખ્ય હોનારતો સાથે સંલગ્ન ડિપાર્ટમેન્ટો છે, એ 5ની વાત કરું છું. એને આ મોકલેલા ઇનવર્ડ કોપીઓ પડેલી છે. હજી એનો 1 મહિનાની અંદર હું પોતે મારા પક્ષકારો 13 વખત રૂબરૂ આ સ્થળો ઉપર જઈને ઊભા રહ્યા કે ભાઈ તમે આ કર્યું શું આવડવા. જે લોકો ફ્લેટમાં રહે છે 3 વર્ષથી કમ્પ્લેન કરે છે. અમે 26/9 તારીખથી રેગ્યુલર એકાત્ર એની પાસે જઈને ઊભા રહી છીએ. ત્યારે અમને સરસ મજાનો કાગળ ડિઝાસ્ટર સેલ કે જેને એક ફોન ભેગું તો ગાડી સીધી બહાર કાઢીને સ્થળ ઉપર જવી જોઈએ. હોનારત કોને કે આની માટે કંઈ નોટિસ હોય? ધરતીકંપ આપણે નોટિસ આપીને આવે છે? વાદળા ફાટે, શિલા ભેખડ પડે, ધરતીકંપ આવે, જ્વાળામુખી ફાટે, આ બધી હોનારતો છે, એની માટે ડિપાર્ટમેન્ટ બનાવ્યું છે. આજે એની લેખિત ફરિયાદ કરો તો ડિઝાસ્ટર સેલ પાછું એવું લખીને કહે છે કે અમે એડિશનલ કલેક્ટરશ્રીને આ બાબતની કાર્યવાહી તમને આ પૂછવા જાજો. આ બધા કાગળની બેજરૂરી રમતો છે, બેજરૂરી. આજે મોરબીમાં પત્રકારો મિત્રો જ્યારે કોઈ પણ અધિકારીઓને પૂછે છે કે આ બનાવ શું બન્યો ને તમારી જવાબદારી શું હતી, કોઈ પાસે કોઈ જવાબ નથી. આ બધા વિડીયો તમે જોયા, બધા ઓડિયો પણ તમે સાંભળ્યા, બધી ઓનલાઈન ક્લિપો પણ જોઈ અને નિત નવી ડિબેટો પણ આવશે. સમિતિઓની રચના થશે, થોડાક સમય સુધી કોકની ટ્રાન્સફરો થશે, કોકની માથે કેસ દાખલ કરવાના સમીકરણોની ઉપજ આવશે સામે, અને અંતે ઘીના ઠામમાં ઘી ઢોળાઈ જશે નહીં. બધા હરામી હતા ને પાછા હરામીનો વેશ પહેરી લેશે. આ પરફેક્ટ સચ્ચાઈ છે મિત્રો. તમારે તમારા પરિવારના રક્ષણ માટે આટલું જ સાથે કરવું જરૂરી છે કે તમે જ્યાં આવી જગ્યાઓમાં જાઓ કે ગમે કરો તો પોતે એલર્ટ રહો કે આ પુલ, આ બિલ્ડિંગ, આ ટોપ 3, આ હિમાલયા મોલ, આની અંદર કઈ કઈ વસ્તુ શું છે કે નથી, આપણે અહીંયા જવાય કે ન જવાય, અચાનક આમાં બનશે તો શું થશે. જીવ તમારો જશે મિત્રો, અને પાછળ ખાલી કમિટીની સમિતિની રચના થશે જે 4 પેઢી સુધી પણ ફેંસલો નહીં આપી શકે, અને ફેંસલો આપે તે લેવાવાળું દેવાવાળું બેમાંથી એકે નહીં હોય. આપણું કુટુંબ, આપણો પરિવાર, આપણી પત્ની બાળકો, આપણા પતિ ભાઈઓ ફેમિલી, આપણું સાસરિયું પિયરિયું માત્ર ને માત્ર આપણા ખંભા ઉપર છે. આ કહેવાતી લોકશાહી છે આવડિયા કે લોકો માટેનું, લોકો વડે અને લોકોથી સંચાલિત થતું તંત્ર. ના, બિલકુલ નહીં, બિલકુલ નહીં. માત્ર ને માત્ર આપણી પરિવારની જવાબદારી આપણા ખંભા ઉપર જ છે અને આપણા નિર્ણયો જ છે.
ક્યાં જવું, ક્યાં અળવિતરા વાંદરાઓ ડાન્સ કરે છે તેથી આઘા વયું જવું, ક્યાં લાંચિયા કૂતરાઓ છે તો એનીથી કઈ રીતે આપણે આપણી જાતને રેબિડ ડોગથી બચાવી એમ બચાવવા, અને આ દાંત વિનાના સિંહ કે જેને પડી જ નથી, પોતે સમજી ગયા છે કે હવે જીવનના છેલ્લા ખેલમાં છે એટલે કોઈ રસ લેવા તૈયાર જ નથી, પણ આપણે એને નિભાવવા પડે છે. આ સચ્ચાઈ છે મિત્રો. મેં તમને કેસ કીધી, કેસની તારીખ કીધી, મેં તમને ડોક્યુમેન્ટરી પ્રોફાઇલ રજૂઆત કરી, અને ભાવનગર મહાનગરપાલિકા અથવા તો એને સંલગ્ન તમામ અધિકારીઓના એક કેસ વિશે. એનું કારણ એવું છે કે કાલે તમને ઘણીવાર એમ થાય કે હવે આપણે ક્યાં રુદ્ર રેસિડેન્સીમાં રહીએ છીએ તો આપણે કંઈ વાંધો તો રે એને નહીં હોય, કદાચ બને કે એને કહેવાથી ફરિયાદો કરી હોય, અથવા જે લોકો ઘરની બહાર નીકળ્યા હશે આ ક્યારે કામ લાગશે, કેમ કે મોરબીના પુલે કોઈના બાપની માલિકીની નહોતો ને આ બધા ફરવા ગયા, જોવા ગયા અને અંટાઈ ગયા. એમ આ રુદ્ર રેસિડેન્સીનો કહેવાતો જે હું તમને પરફેક્ટ કેસ અને ફાઇલ સહિતની જે વાત કરું છું મિત્રો, બને કે તમે ત્યાં કોકના ઘરે ચા પાણી પીવા ગયા ત્યારે જ આ બનાવ બને, તો બને કે તમે હેઠે ઉભા રહ્યા આખું કોમ્પ્લેક્સ પીડ્યું, તો બી અવેર. જાગતો નર સદા સુખી. જાગી જાઓ અને પોતાની જવાબદારી, પોતાનું રક્ષણ, પોતાના પરિવારની જવાબદારી પોતે સ્વીકારો. આ કોઈ ત્રણમાંથી એકે જણા નહીં આવે અત્યારે, કેમ કે આ લોકશાહી બની ગઈ છે. હજી જો ન હલાવતા આવડતું હોય ને તો આપણા યુવરાજસિંહ બેઠા જ છે. હજી રાજાશાહીમાંથી લોકશાહી બની હતી જ એટલા માટે કે આપણે સારી રીતે સંચાલન કરી શકીએ. જો તમે ટોટલ નિષ્ફળ ગયા હો હલાવવામાં તો હજી રજવાડાને પાછી જ આપી દો, અને એવો બનાવ નહીં કાઢતા ખોટો, એવા કાયદા નહીં દેખાડતા અમને લોકોને કે ઠીક એવું બધું આવું ન થઈ શકે પાછું. એમ આવો ડિબેટમાં હું તમને કહું કે કઈ રીતે પોસિબલ થઈ શકે. આપણે નથી ચલાવી શક્યા, નથી હલાવી શક્યા, નથી હલાવતા આવડતું, અને આપણે પોતે ત્રાહી જ છીએ. આ મોરબીની અંદર એકે અધિકારી જવાબ નથી દઈ શકતો છાતી ઠોકીને અત્યારે કે શું બન્યું, કેમ બન્યું. અને તપાસ સમિતિ શેની તપાસ, શેની તપાસ? અને એ તપાસનું પરિણામ આવે પણ શું ફાયદો થવાનો છે? ડૉક્ટરો પણ એમ કહે છે કે પ્રિવેન્શન ઇઝ ધ બેટર ધેન ક્યોર. રોગની સારવાર કરતાં પહેલાં રોગને અટકાવવો વધારે સારો. આવું તો દુનિયાના તમામ કુદરતી નિયમો બોલે છે. હે મિત્રો, એટલે બની ગયા પછી જ આપણે દોડવાનું કે કોનો આમાં જવાબદારી ફિક્સ થતી હતી? સીઓ, કલેક્ટર, કમિશનર, ફલાણું ઢીકણું આ લોકો, ત્યારે તેની બદલી થઈ ગઈ હશે. અને બદલી થઈ ગઈ કે ન થઈને કદાચ આવીને એનો ગુનો સ્વીકારે તો તમારું બાળક, તમારી પત્ની, તમારો પતિ, તમારો ભાઈ, તમારા મા બાપ આ આપણને મળવાના જ પાછા. બી અવેર. હું નથી કહેતો કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, હું ક્યારેય નથી કહેતો કે કોઈ લાઈક કરો, હું નથી કહેતો કે આમાં કોમેન્ટ કરો, મેં ક્યારેય નથી કીધું. મિત્રો, આ જ્યારે ફરજ પડી છે, મોરબીનો કિસ્સો બન્યો એટલે કે ભાવનગરમાં આ વસ્તુ બની શકે એવું છે. ઓલરેડી ઓન પેપર આ પ્રોસિજર ચાલુ છે, પણ અઘોર નિંદ્રાની અંદર નહીં, બેદરકારી જ. સમય નથી એવું કહી જ ન શકાય. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ અથવા ફાયર સેફ્ટી એઝ નો બી ધ ટાઈમ લિમિટ આફ્ટર ધ કોલિંગ ઓફ ધ ફાયર ઓર ધ ડિઝાસ્ટર. દેટ શુડ બી ધ પરફેક્ટ મેન્શન. ફિનિશ ધેટ. એટલે મિત્રો, આપણી પોતાની જવાબદારી લઈએ, અને દર વખતે આ લોકોના કારણે જ કોર્ટની અંદર કેસના ભરાવા થયા છે. કોઈ વકીલો, કોઈ જજ સાહેબો કોઈ કેસને લાંબો ચલાવવામાં માગતા જ નથી, પરંતુ થોકડાના થપ્પા એટલા ભર્યા છે કે 400, 450ના એક દિવસના બોર્ડ લિસ્ટ હોય છે. થાકી જાય છે કે આટલા બધાના ખાલી પોકાર પડે ને ત્યાં કંટાળી જવાય છે. એ કોના કારણે ખબર છે? આ સરકારી બાબુઓના કારણે. એણે ત્યારે નિર્ણય ન લીધો હોય. ઓફિસમાં બેસીને આવાસ પ્રમાણપત્ર આપ્યું, ઓફિસમાં બેસીને રદ કરી નાખ્યું. ત્યાં જેને કીધું નહીં કે તમે લોકો ખાલી કરી નાખો. તમારી પાસે એક હાઉસ ટેક્સના 1 કે 2 બિલ ભેગા થશે એટલે તરત એક સરસ મજાનું તાળું લઈને આવશે કે આ તમે બંધ કરી દો મકાન. તમારા 8,000 રૂપિયા પાછળ તમારો 20 લાખ રૂપિયાનો ફ્લેટ કે ટેનામેન્ટ હશે ને તાળું મારી દેશે. અત્યારે આટલી મોટી રચના હું બોલી રહ્યો છું એની વિશે તંત્ર જાગે ન જાગે, એકબીજાને ફોન કરીને કહેશે ઓલો વિડીયો જોયો, શું છે આવડું? જરાક મને તપાસ આપજો ને. આ જ વાત થશે. મને એની ચિંતા નથી, કરે કે ન કરે એ જાણે, એનું કરમ જાણે, એનો પરિવાર જાણે. પરંતુ જે લોકો આ વિડીયો જોવો છો એના પરિવારના લોકો રુદ્ર રેસિડેન્સીમાં ના રહીશો બોલેલા છે કે આ ફ્લેટ પડે એમ છે. હું નથી કહેતો
એણે પોતે કીધેલું છે. હવે એણે પોતે કીધું છે કે પિલ્લર ફાટેલા છે, એણે કીધું કે અમારે ફાયર સેફટી નથી. આ તમારો પરિવાર ત્યાં મળવા જાય, બેસે, ચા પાણી પીશે, આ દિવાળીના હરખ કરવા જાહે. આ બધા મોરબીમાં હરખ કરવા જ ગયા હતા, હરખ થઈ ગયા હરખી રીતના. સેમ પરિસ્થિતિ તમારી સાથે ન બને એટલે તમને સ્થળ, લોકેશન, રજિસ્ટર નંબર બધા સહિત તમને સૂચિત કરું છું કે આપણા પરિવારના રક્ષણ માટે આટલી વસ્તુ ધ્યાનમાં રાખજો મિત્રો. ઓકે, જય હિન્દ મિત્રો, જય હિન્દ. પોતાનો ખ્યાલ રાખો, પોતાના પરિવારનું રક્ષણ પોતે જ કરવું પડશે. આ એકેય સરકારી બાબુ, ડાકુ, લાબુ, ટાપુ કોઈ કામમાં નહીં લાગે. જય હિન્દ.